માતાજી જઈ ગઈ માતાનો આપ લોકો સ્વાગત છે તમારું બધાનું અત્યારે જાઉં છું હાલીને જોઈ શકો છો હમણાં ગામના ફટકથી હાલીને જવું પડશે કેમ કે ગાડી હાલે એમ નથી કેળામાં એટલે તેડવા આવ્યા પણ ગામમાં છે છોકરીને પેલો આવ્યા હતા આપણે એને ભેગા વયા જશું તો હાલે કે નહીં એ આપણે ખબર નથી આપણે 2-3 દી જુનાગઢ હતા તો હવે જોયું જાય કેળો જીસીબી હમો કર્યો હોય છે મિત્રો તો ગાડી હાલતી છે આવ્યા લ્યો ગાડી આપણે ઘરે પૂગી ગયા વાહ જોઈ શકો છો ઘર મેરે ડેલા બનાવી લીધા અને અહીંયા જોઈ શકો છો તમે હવે હુઈએ તે આ પાઇપ આડો કરી સુઈ જવાનું કેમ કે મિત્રો આ વાસળી અમારે દેખાય જિંકી મિત્રો એનો જ આજ વારો હતો પણ રાતે કૂતરા અંદર પૂગ્યા ને તો આપણે અમે જાગી ગયા બાકીને મિત્રો એની પાસે પૂગ્યા હતા તો આપણે જાગી ગયા પણ અહીંથી ભાગ્યા વાં અમારી બાપુની વાસળી છે એને ત્યાં માર નાખી અને કૂતરાએ માર નાખી મિત્રો ત્રાસ વધી ગયો કૂતરાનો આ બાજુ કૂતરાને કંઈક કરવું પડશે આજે પાણા લઈને મેળી પર ચડી જવું મારવા અને મિત્રો પણ સારું છે આપણી વાસળી બસી ગઈ તો આપણે પ્રોબ્લેમ નથી મિત્રો પણ નુકસાન ન થવું જોઈએ આપણે એ એટલું આપણે ને આપણે અત્યારે પૂગી ગયા વાસળીનો મોયડો બનાવી નાખીએ કેમ કે ધાવરાવાટાના મિત્રો ગા પ્રાવે નહીં ધવરાવીને પ્રાવે તો ઘરના ફેમિલી દોતા હોય ફેમિલી મેમ્બર ઘરના હોય આમાં કામ કરતા હોય વર્કર્સ કરતા હોય મિલ્કિંગ કરતા હોય તો વરે નહીં મિત્રો તો વરવામાં કાંઈ થાય એટલે આપણે મોયડો બનાવી નાખીએ જો આને છે ને એવો અત્યારે આપણે હાથે બનાવતા આવડે છે મોયડો તો હાલો તમને બનાવીને બતાવી પહેલાં અત્યારે જોઈ શકો છો મોયડો તો અત્યારે મોયડો કેમ છે આટી ચડાવી દીધી આખી હાકરમાં અને મોયડો નથી અત્યારે કાંડું કરીને બાંધી અત્યારે હાલો આને મોયડો બનાવી નાખું આપણે વાસળીને અસોડો બાંધી દીધો અને અત્યારે આ હાકર છે અને મિત્રો આ એક એટલી રાહી જો છે નાનીની બનાવી તો અને આ એટલું એક ભમરકડી આ ભમરકડી જોઈએ પછી આ હેઠે છે ને આ હાકર રાખવી એટલે આ હેઠે હાકર રાખવી મિત્રો ઉપર ભમરકડીમાં મોયડો બનાવતા આવડે છે આપણે બનાવીને પછી તમને મળીએ અલગ અલગ કેટલા જાતના મોયડા બને મિત્રો આપણે કેટલા જાતના આવડે 5 જાતના મોયડા આવડે તો 5 થી 6 જાતના મોયડા આવડે તો જે બનાવવું હોય આપણે આવડે છે મિત્રો હાલો બનાવી નાખીએ મોયડો પક્ષી ત્રણ ખાવા આવી ગયા છે સવાર નાખીએ અત્યારે સુમકાર હોય ને મિત્રો કંઈક ને કંઈક હસલ થાય ભાગી જાય સુમકાર હોય એટલે આવી જાય આ જો છે ખુરશી કાપીને આવું દેશી જુગાડથી બનાવ્યો અને જોઈ શકો ડેલા કર્યા અને ચણે છે મિત્રો અત્યારે આપણે બાંધી ગંગા જોઈ શકો છો તમે હાલો મોયડો બનાવવા વર્ગી જાય આમાં મિત્રો જોઈ શકો છો આવું ભમરકડી એક સાથમાં આવે એટલે આપણે લઈએ નથી ને ભૂંગરી આવે અહીંયા અને આ જોઈ શકો છો તમે આપણે આવું જુગાડ કરીને ફિટ કરી દીધું વાસળી માટે અને જો મિત્રો આજે અને કેટલી 3 કલાક પહેલાં હું મોરી લઈ આવ્યો મારા મામા ભેગો આવ્યો હતો મિત્રો જુનાગઢથી મામા આવ્યા હતા એના ભેગો એટલે એને મોરી લેવાની હતી પાડી હાટું આપણે મોરી લીધી ને આવી ભૂંગર્યું હતું 170 રૂપિયાનો મોયડો આવ્યો અને આ ખાલી મિત્રો 50 રૂપિયામાં 50 નહીં લઈ ગયો આ ભમરકડીના પૈસા 20 ગણી હાલો ને આપણે અને આના પૈસા મિત્રો 30 રૂપિયાની દોરી આવી વચ્ચે દોરી વાસળી હાટું એને પાડી હાટું લીધો પણ આ આપણે 50 રૂપિયામાં તૈયાર થઈ ગઈ તો આપણે નફો કેટલો થયો આમાં કેટલો નફો થયો છે મિત્રો આમાં 120 રૂપિયાનો નફો થયો જોઈ શકો છો મિત્રો ઘેરે બની જાય તો ડુપ્લિકેટ આવ્યો મિત્રો ખાલી આપણે નળી ચડાવી થઈ ગઈ પણ અત્યારે મારા પાસે નળી નથી ન ચડાવી મેં જોઈ શકો છે ને મિત્રો એ તમારા આ દોરી દેખાય આ દોરી એ ન લગાડવી ને તો હાલે પણ છે ને અને આ હિંગડા આવવા જોઈએ મિત્રો બે બાજુ હિંગડા આવવા જોઈએ ઓલી નાકડી આવો બનાવીને પહેરાવી દઉં ને આમ હાલે પણ આ સાઈડની દોરી ન લગાડું તો હાલે અને હિંગડી નથી ને નીકળી જાય મોયડો ડાયરેક્ટ મિત્રો દવા છાંટવા જવાનું છે નવો ફિટરી પંપ લીધો ફિટરી પંપથી હાલો આપણે મંડબાપુ ત્યાંથી પાણી હારીએ એટલે ડાયરેક્ટ બે બાજુ ઘાવ પૂરું થઈ જાય ખેતર એટલે હાલો પાણી હારીએ વાસળાને મંડબાપુ વાસળાને પાણી પાઈએ આપણે એ બિચારો કઈનું પાણી પીવું કરતો હતો હું કહું કે વેત મળે એટલે પાઈ લો થેન્ક યુ યા બાય કેમ કે આ ગામમાં અમારા એક બાપુ છે ઓફ થઈ ગયા મિત્રો એટલે જોઈ શકો છો તમે અહીંયા દવા છાંટવા આવ્યા હતા ત્યાંને પાણી પાઈ લીધું ગાને બતાવી લો સબડું લઈને
હાલો ગામડા લઈ આવ્યા આપણે એક તો ભર્યું ને ભર્યું, એક પંપનું પાણી ભર્યું. હવે દવા ખાલી થઈ ગઈ. ઓલા હેઠે ત્યાં લેવા આવ્યા હતા ઘટી હતી, હવે ત્યાં પડી. હવે એક પંપમાં ત્યાંથી ભરીને આવી છે એટલે અહીંયા આવી છે તો પૂરું થઈ જાય. બાકી ના જોઈ શકો છો ફાઇનલી આખું ખેતર મિત્રો સટ્ટાઈ ગયું. હાલો જઈએ. અહીં કૂતરા ભવંત હતા મિત્રો, કેમ કે આગળ એનું બહુ ખતરો મિત્રો, ત્રાસ બહુ વધી ગયો હમણાં. એક લેડીઝ લોકો આમાં વર્ક કરતા છે મિત્રો, એને સોટી ગયા હતા મિત્રો કૂતરા, વાં દોડ્યા હતા ને વીખા ને એવું બધું છે. પાડીના કાન શેર નહીં ખા, વાં જોઈ શકો છો શું આવે. હાલો હવે આપણે ઠામડા ભેગા કરીને નવા દિના રામ રામ બધા મિત્રોને. અત્યારે આપણે દવા છાંટવા આવી ગયા છે ભાગ્યાવાળામાં, ને દવા છાંટવા ગયા છે અર્કા પેલો પંપ લઈને, અને આપણે પાણી ભરીને બેઠા છે ઓલરેડી વધારાનું એક્સ્ટ્રા પાણી ભરીને બેઠા. અને અહીંયા જોઈ શકો છો ભેહું છે મિત્રો મસ્ત. ઉતરવામાં તકલીફ પડે મિત્રો, ઢોરાઈ જાય અડધું પાણી, કેમ કે કરાર છે ને એટલે બહુ. આવા કાંઈ તમે જોઈ શકો છો ભેહું આપણે આ મારે છે ભાઈ, આપણે નથી મારતી. ભડકે તારા બધાને એમ કે મારે એકવાર વાહ ધોડી હતી, આપણે નથી મારતી, બીજા હરકાકારમાં ધોડી હતી. જોઈ શકો છો બાકી ધ્યાન રાખવું પડે મિત્રો, આનું કંઈ નક્કી ન હોય. તો હાલો દવા છાંટવા આવી ગયા, દવા છાંટાઈ જાય પછી તમને આગળ મળીએ. અહીં મિત્રો ભેંસ વિયાણી પાડી એવી તમને બતાવ્યું, કૂતરો છે બતાવી તમને જોઈજો. તો હાલો તમને ઘડીક વારમાં બતાવું. એક ઓલી બાજુ વિયાણેલી છે ભેંસ, તમને બતાવું. વિયાણી એનું પાડું જોયું મિત્રો. જોઈ શકો છો તબેલો છે, 5 ભેંસો છે, અને હમણાં એક છઠ્ઠી પાડી આવી મિત્રો. તબેલો કૂતરો ઓલી બાજુ બેઠો હોય છે, પછી તમને બતાવી ક્યારેક. જોઈ શકો છો પાર્લેજી બિસ્કિટ. અત્યારે નાસ્તો કરી લઈએ, દવા છાંટવાનું કામ ચાલુ છે. વાહ જોઈ શકો છો તમે, અમે ઢી ગયા, પાણી એક્સ્ટ્રા થઈ ગયું. હવે આપણે નાસ્તો કરી લઈએ. દવા પૂરી થઈ ગઈ હતી, ઓરડીએ લેવા ગયા હતા અને લઈને આવતા રહ્યા છે. આયલા જાય આગળ કાકા. વાહ વાહ સાઈટા બોમ્બ જોઈ શકો છો તમે. નવા બોમ્બ લીધો મિત્રો, અને તેથી જ મુહૂર્ત કરી નાખ્યું ચાલુ, તેદીથી ચાલુ જ થઈ ગયો ડાયરેક્ટ. જો પંપનું રિઝલ્ટ જો મિત્રો, તમે પંપનું રિઝલ્ટ એક નંબર મિત્રો. પ્રેશર જો આનાથી મિત્રો આપણે જે સમય હોય તે ઓછો વ્યસ્ત થાય, અને થોડા સમયમાં આપણે જાજુ વર્ક કરી શકીએ. તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા હતા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા ફાઇનલી મિત્રો. અને આખું કામ હતું આપણે તે વર્ક ખતમ કરી નાખ્યું. ખાણ દેવાનું ને આપણે મોટી વાસળી, એટલે અત્યારે નામ નથી લેવું, બાકી નહીં બેઠી એટલે ઊભી થઈ જાય. તમને ક્યાંક બતાવી હું નામ લઈ તો ઊભી થઈ જાય, પણ આપણે કામ કારણ એના નામ ન લેવાય મિત્રો, એને ખોટું હેરાન કરું ને. અત્યારે જોઈશું ડેલા બાંધી દા મિત્રો. આજના માટે એટલું જ. કે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા જજો. રામ રામ ડાયરાને.